તો આજે સેન્સેક્સની એક્સપાયરીનો દિવસ અને આજે એક્સપાયરીના દિવસે બજાર તમને થોડું ઉપલા સ્તરેથી ઘટાડા સાથે બંધ થતું જોવા મળ્યું. જુઓ આજના દિવસે એવું નથી સારી તેજી નહોતી આવી, આજે સારી તેજી પણ આવી. તમને 26,000ની ઉપર નિફ્ટી ઇન્ટ્રાડેની અંદર જતું દેખાયું, પરંતુ ત્યાંથી લગભગ 100 કે 125 પોઈન્ટના ઘટાડા સાથે ઉપરથી બંધ થયું છે. સેન્સેક્સમાં પણ કે એવી જ પરિસ્થિતિ આજે આપણને જોવા મળી. ખાસ વાત રહી આજે નિફ્ટી બેંકની કે જ્યાં ઘડી એક નવા શિખર બન્યા, પરંતુ નવા શિખર બનાવ્યા બાદ 58,615ના નવા શિખર બનાવ્યા બાદ થોડુંક નીચે આવીને બંધ થયું છે. મિડ કેપ અને સ્મોલ કેપની અંદર આજે તમને નફા વસૂલી જોવા મળી. મિડ કેપમાં ગઈકાલે નવા શિખર બન્યા હતા, ત્યાંથી આજે જુઓ તમને થોડુંક પ્રોફિટ બુકિંગ અહીંયા આવતું દેખાયું છે. હવે કયા સેક્ટરમાં આજે જુઓ તમને પ્રોફિટ બુકિંગ આવતું દેખાયું, તો ડિફેન્સ શેર સારા ભાગી ગયા હતા, ત્યાં થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું. પીએસયુ બેંક સતત હજી ઘટાડા તરફી જ છે. સરકારી કંપનીઓ, આઈટી કંપનીઓમાં આજે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવ્યું, પરંતુ જ્યાં તમને મજબૂતી આજના દિવસે ખાસ કરીને જોવા મળી એ સેક્ટર્સની વાત કરી લઈએ તો રિયલ્ટી, મેટલ અને ફાર્મા આજે થોડાક મજબૂત રહેતા જોવા મળ્યા. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો આજના દિવસે તમને જ્યાં ઘડી ઘટાડો જોવા મળ્યો એમાં જો ઇટરનલનું કાઉન્ટર હતું લગભગ 3.5% ઘટ્યું. આ ઉપરાંત એમએનએમ, બીઈએલમાં પણ ઘટાડો આવ્યો. ટાટા સ્ટીલની શરૂઆત પોઝિટિવ થઈ હતી, પરંતુ દિવસના અંતે પરિણામના રિએક્શનમાં ઘટાડા સાથે બંધ થયું. જ્યાં વધારો આવ્યો ત્યાં ઘડી એશિયન પેઇન્ટનું કાઉન્ટર હતું. ગઈકાલે પરિણામ બાદ આજે પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટની અસર આવી. આ ઉપરાંત હિન્ડાલ્કો, આઈસીઆઈસીઆઈ બેંક અને ઇન્ડિગોના કાઉન્ટરમાં તેજી રહી. મિડકેપની વાત કરી લઈએ તો કોચિન શિપયાર્ડ આજે પરિણામ બાદ તમને ઘટતો જોવા મળ્યો. આ ઉપરાંત સ્વિગી, યુનિયન બેંક, પીબી ફિનટેકમાં પણ એક દબાણ હતું, પરંતુ જ્યાં તમને આજે તેજી જોવા મળી મિડકેપના ફ્રન્ટ પરથી તો જુઓ અશોક લેલેન્ડ એક નવા શિખર પર આજના દિવસે બંધ થયો છે. પ્રેસ્ટીજ એસ્ટેટમાં, બાયોકોનમાં, ટાટા કમ્યુનિકેશનમાં એક તમને સારી તેજી જોવા મળી. હવે જુઓ 26,000નું લેવલ અહીંયા થોડુંક આપણને રેઝિસ્ટન્સ ફેસ કરાવશે આવતીકાલ માટે પણ, એટલે 26,000ની ઉપર નીકળવું અહીંયાથી હવે નવા શિખર તરફ જવા માટે ખૂબ જરૂરી છે. પરંતુ નીચેમાં જ્યાં સુધી 26,700ની આજુબાજુનો સપોર્ટ જળવાયેલો, 25,700ની આજુબાજુનો સપોર્ટ જળવાયેલો છે ત્યાં સુધી અહીંયાથી બજારની અંદર થોડીક તેજી આપણને બનતી જોવા મળી શકે છે.